સરથાણા જકાતનાકા ખાતે આવેલ શ્યામધામ મંદિર પાછળ જય યોગેશ્વર સોસાયટીના બંધ મકાનમાં 4 વ્હીલ કારમાં ત્રાટકેલા તસ્કરો મકાનમાંથી લાખોની મત્તાની ચોરી કરી ભાગી છૂટ્યા હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાવા પામ્યો છે। સરથાણા જકાતનાકા શ્યામધામ મંદિર પાછળ આવેલ જય યોગેશ્વર સોસાયટીમાં ગલી નંબર 7માં ઘર નંબર 146માં રહેતા સુનિલ પટેલ પરિવાર સાથે બહાર ગયા હતા। ત્યારે મોડી રાત્રિના સમયે એક 4 વ્હીલ બોલેરો કારમાં આવેલા 4 અજાણ્યાઓએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યો હતો અને મુખ્ય દરવાજાનો લોક તોડીને ઘરમાં પ્રવેશી કબાટમાં મૂકેલ સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા મળી કુલ રૂપિયા 1,52,500ની મત્તાની ચોરી કરી ભાગી છૂટ્યા હતા। જોકે રીઢાવ અને તેમની કાર સોસાયટીમાં લગાડેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી। અમે છોકરાની બાધા હોવાથી બહુચરાજી બાધા કરવા રાતે 9 વાગે 20 તારીખે નીકળેલા। એ દરમિયાન રાતે 3 વાગે ઈસમો 4 જણા આવીને ઘરની તોડફોડ કરેલી। એમાં 4 જણા પહેલાં આવેલા બોલેરો ગાડી લઈને ગાડી ગેટ ઉપર મૂકી એમાંથી 2 જણા પહેલાં અંદર રાઉન્ડ માર્યા બાદ તેઓ 2 જણા પાછા બહાર જઈને 4 હથિયારને એવું બધું લઈને અંદર આવ્યા। એ બધું આપણે કેમેરામાં જોઈ પછી તમને ખબર પડેલી છે। ત્યારે હાલ તો સરથાણા પોલીસે ગુનો નોંધી સીસીટીવી કેમેરાની મદદથી તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત।